નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં ડોલી પર સવાર થઈને આવે છે માં દુર્ગા. આ 3 રાશિના લોકો પર કરશે માતાની અમૃત વર્ષા. મિત્રો, તમને જણાવી દઈએ કે હવે ખૂબ જ જલ્દી માતા આદિ શક્તિ, દુષ્ટોનો નાશ કરનારી માતા મહામાઈ માં દુર્ગાનું શુભ આગમન હવે ખૂબ જ જલ્દી ધરતી પર થવા જઈ રહ્યું છે. મિત્રો, હવે માતાના શુભ આગમનથી હવે આખી ધરતી ખુશીઓથી ઝૂમી ઉઠશે, કારણ કે મિત્રો માતાનું શુભ આગમન ડોલી પર થવા જઈ રહ્યું છે, જેનાથી મિત્રો ધરતી પર ઉમંગ અને ખુશીઓની લહેર લઈને માં ધરતી પર આવી રહ્યા છે. તેમજ મિત્રો માનવ જીવન અને દેશ દુનિયામાં પણ માતા સુખ શાંતિનો સંદેશ આપવા હવે ખૂબ જ જલ્દી સ્વર્ગ લોકના રસ્તે માં ધરતી લોક પર પ્રવેશ કરશે. તો મિત્રો, તમે આ વિડીયોમાં અંત સુધી ચોક્કસ બનેલા રહેજો, કારણ કે મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે અને માતાના શુભ આગમનથી 12 રાશિઓમાંથી આ 3 રાશિના લોકો પર તેમનો વિશેષ પ્રભાવ થશે. તો મિત્રો, માતા માટે આ 3 રાશિના લોકો ખૂબ જ પ્રિય થવાના છે. તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહત્વ હોય છે. દર વર્ષે ચૈત્ર માસમાં ઉજવવામાં આવતી ચૈત્ર નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા અને તેમના 9 રૂપોની આરાધનાનો પર્વ છે. વળી મિત્રો, પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ 19 માર્ચ સવારે 6:52 થી શરૂ થઈને 20 માર્ચ સવારે 4:52 સુધી રહેશે. તો મિત્રો, ઉદયા તિથિ અનુસાર નવરાત્રિનો શુભ પ્રારંભ 19 માર્ચથી થશે અને 9 દિવસ સુધી ચાલનાર આ પવિત્ર પર્વનું સમાપન 27 માર્ચે રામનવમીના દિવસે થશે. તો મિત્રો, વિશેષ રૂપે આ વર્ષે માં દુર્ગા ડોલી પર સવાર થઈને પૃથ્વીલોકમાં આગમન કરશે. તો મિત્રો, જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ડોલી પર સવાર માતા રાણીનું આગમન સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક છે. મિત્રો, આ સંકેત આપે છે કે દેશ અને ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે. મિત્રો, આવા અવસર પર ઘટ સ્થાપના અને પૂજાનું શુભ મુહૂર્ત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, 19 માર્ચ ગુરુવારે અમાસ તિથિ સવારે 6:40 સુધી રહેશે. તેથી તેના પછી પ્રતિપદા આરંભ થશે. તેથી કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6:41 થી લઈને સૂર્યાસ્ત પહેલા સુધી રહેશે. મિત્રો, 27 માર્ચે રામનવમી હશે. વળી એવી માન્યતા છે કે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે જ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું. સાથે જ આ દિવસે વિક્રમાદિત્યનો રાજતિલક થયો હતો. એટલા માટે પણ ચૈત્ર નવરાત્રિનું મહત્વ ઘણું વધારે છે. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિના 9મા દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. તેથી આ દિવસે રામનવમી ઉજવવામાં આવે છે મિત્રો. વળી મિત્રો, આ વખતે માં દુર્ગાનું ડોલી પર શુભ આગમન થવાથી આ 3 રાશિના લોકો માટે માં દુર્ગા સુખ સમૃદ્ધિના દરવાજા ખોલવા જઈ રહ્યા છે. મિત્રો, સાથે જ નવરાત્રિ પર માતા રાણીના શુભ સંયોગનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. મિત્રો, આ દરમિયાન આ ક્રમમાં ચંદ્રમા ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંગળની સાથે યુતિ કરશે, જેનાથી મિત્રો ચંદ્ર મંગળ યોગ બનશે. તેને મંગળ ગૌરી યોગ, મહાભાગ્ય યોગ પણ કહેવામાં આવે છે. અને મિત્રો, આ દિવસે આ યોગ બનવાથી 3 રાશિના લોકો પર
માં ગૌરીની કૃપા થશે, જેનાથી આ 3 રાશિના લોકોની તિજોરી ખુલવાની છે. મિત્રો, આ નવરાત્રિથી આ 3 રાશિના લોકોના દુઃખ માતા દુર્ગા હરવા આવી રહ્યા છે અને સુખ સમૃદ્ધિ લઈને માં દુર્ગાનું આગમન થવા જઈ રહ્યું છે. તો મિત્રો, તમે આ વિડીયોમાં અમારી સાથે અંત સુધી ચોક્કસ બનેલા રહો અને વિડીયો મિત્રો પસંદ આવે તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, સાથે જ માતા દુર્ગાના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં અંબે ગૌરીનો જય ઘોષ ચોક્કસ લગાવી દેજો, જેથી મિત્રો માં અંબેના આશીર્વાદ હંમેશા આપ સૌ લોકો પર બનેલા રહે. અને મિત્રો, તમારા જીવનમાં આવવાની છે તમામ પરેશાનીઓ માં અંબે ગૌરીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ તે 3 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેના પર માં દુર્ગા ડોલી પર સવાર થઈને આવવાથી આ 3 રાશિના લોકો માં દુર્ગા માટે ખૂબ જ પ્રિય થવાની છે. હવે મિત્રો, જે આગળની જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ચૈત્ર નવરાત્રિ પર માં દુર્ગાનું ડોલી પર સવાર થવું વૃષભ રાશિના લોકો માટે મહાપુણ્ય સાબિત થવાનું છે. મિત્રો, વૃષભ રાશિના લોકો તમારા પર જગત જનની માતા ગૌરીની વિશેષ કૃપા થવાની છે, જેનાથી મિત્રો તમારા ભાગ્યના સિતારા હવે જગમગવા લાગશે. માતા ગૌરીની કૃપાથી તમારા ભાગ્ય હવે ખુલવાના છે. મિત્રો, તમે ઘણા દિવસોથી પરેશાન ચાલી રહ્યા હતા, પરંતુ હવે મિત્રો તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થવાની છે. સપ્ટેમ્બર મહિનાના નવરાત્રિના પહેલા દિવસથી જ તમારી કિસ્મતમાં કાંઈક ને કાંઈક બદલાવ આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, વૃષભ રાશિના લોકો જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ સુમંત થવાની છે. માતા ગૌરીના આગમનથી મિત્રો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે, જેનાથી ધનમાં જબરજસ્ત વૃદ્ધિ થશે અને મિત્રો તમારા બધા કાર્ય બનતા નજરે આવશે. સાથે જ જગત જનની વિશાળ સ્વરૂપમાં દુર્ગાની કૃપાથી વૃષભ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે. અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તે લોકો માટે વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે મુનાફો થવાની સંભાવના બનેલી છે. મિત્રો, તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો. જગત જનની માતા ગૌરીની કૃપા વૃષભ રાશિના લોકો તમારા પર બની રહી છે, જેનાથી મિત્રો તમારા બધા દુઃખ દર્દ અને પરેશાનીઓનો વૃષભ રાશિના લોકો માતા રાણીના શુભ આગમનથી સમાપ્ત થવાની છે. મિત્રો, તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે તમારા ઘરને છોડીને ભાગી જશે. મિત્રો, તમારા બાળકોને પણ માતા રાણીના આશીર્વાદ મળશે. સાથે જ વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તેમના સ્વાસ્થ્યમાં થોડી ઘણી પરેશાનીઓ જોવા મળશે. તમે ખાનગી કેન્દ્રમાં જઈને ડૉક્ટરની સલાહ લઈ શકો છો. માતા રાણીની કૃપા આપ સૌ લોકો પર બનેલી રહે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો માટે આ વખતની નવરાત્રિ ઘણી રીતે ખાસ થવાની છે. મિત્રો, માતા રાણીની કૃપાથી જીવન સાથીનો પૂર્ણ સહયોગ મળશે. સાથે જ જો મિત્રો તમારો કોર્ટ કચેરીમાં ઘણા વર્ષોથી કોઈ કેસ અટકેલો હોય તો તે ફેસલામાં પણ જગત જનની માતા દુર્ગાની કૃપાથી તમારા પક્ષમાં આવવાનો છે. જો મિત્રો તમે ન્યાયની સાથે છો તો સાથે જ જે પણ લોકોને નોકરી, વેપાર, શિક્ષણના ક્ષેત્રમાં ઘણા સમયથી પરેશાનીઓ
ચાલી આવતી હતી તે પરેશાનીઓ પણ જગત જનની માતા દુર્ગાની કૃપાથી હવે સમાપ્ત થવાની છે. મિત્રો, આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે જે પણ લોકો વિદેશમાં જઈને પોતાનો એક નવો ઋતબો હાંસલ કરવા માગે છે તેમના માટે આ સમય થોડો કષ્ટદાયક રહેશે. મિત્રો, તમારે થોડુંક રોકાવું પડશે. મિત્રો, તમને લાંબા સમયથી ચાલી આવતી ભાઈ બહેનો વચ્ચે જે પરેશાનીઓ હતી તે હવે સમાપ્ત થવાની છે. માતા ચંદ્રઘંટાની કૃપા તમારા પર બની રહે છે, જેનાથી ભાઈ બહેનોમાં પ્રેમ વધશે. અને મિત્રો, તમારા પરિવારમાં કોઈ માંગલિક અનુષ્ઠાન થવાનું છે. તમે નવરાત્રિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવાના છો. માતા દુર્ગાના આવવાની તૈયારીથી તમારા ઘરમાં હલચલ મચેલી છે. મિત્રો, સાથે જ વહાલા મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો બસ જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. જગત જનની માતા દુર્ગાની કૃપા તમારા પર પણ વિશેષ રૂપે બની રહેશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આ નવરાત્રિ તમારા માટે વરદાન સમાન સાબિત થવાની છે. મિત્રો, આ નવરાત્રિમાં જગત જનની માતા બ્રહ્મચારિણીની કૃપા તમારા ઉપર થવાની છે, જેનાથી મિત્રો તમારી ફૂટેલી કિસ્મત પણ હવે નવો રંગ લાવશે. મિત્રો, તમને નવા નવા મુકામ હાંસલ થશે. સાથે જ તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં મિત્રો તમને સફળતા હાંસલ થશે. માતા બ્રહ્મચારિણીની કૃપાથી તમને રોજગારમાં જબરદસ્ત વૃદ્ધિ થવાની છે. નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. સાથે જ વ્યાપારની દ્રષ્ટિએ તમને વ્યાપારમાં પણ બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે. માતાની કૃપાથી તમે કાંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો. સાથે જ તમને મિત્રો જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પુત્રો તરફથી કોઈ બહુ મોટી ખુશખબરી સાંભળવા મળશે, જેનાથી મિત્રો તમારું દિલ બહુ આનંદિત થશે. સાથે જ મિત્રો તમે માંગલિક કાર્યને લઈને કાંઈક બહાર ટ્રીપ પર પણ જઈ શકો છો. માતાના આશીર્વાદથી અભિલાષા તમારા મનમાં બનેલી રહેશે. મિત્રો, આની સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે અને તેઓ તેના માટે સખત મહેનત કરી રહ્યા છે, તો મિત્રો તેમને પણ સફળતા હાંસલ થઈ શકે છે. વ્યાપારના ક્ષેત્રમાં પણ તમને ખૂબ લાભ મળી શકે છે. તમે તમારી પ્રતિભાથી કોઈ મોટો પ્રોજેક્ટ અથવા તો ઓર્ડર હાંસલ કરી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. મિત્રોની મદદથી તમે ઘણું ધન કમાઈ શકો છો. સ્વાસ્થ્ય સારું રહેવાનું છે, પરંતુ બદલતા હવામાનમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. શારીરિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારીની કૃપા મેષ રાશિના લોકો તમારા પર વિશેષ રૂપે બની રહેશે. તો મિત્રો, આ હતી તે 3 ભાગ્યશાળી રાશિઓ જેમને મા દુર્ગાના આશીર્વાદ મળવાના છે. આ 3 રાશિના લોકો મા દુર્ગા માટે ખૂબ જ પ્રિય થવાના છે. તો મિત્રો, તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ મિત્રોને હર હર મહાદેવ.